સાંસદ શ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે દિશા કમિટીની બેઠક મળી. વિવિધ સરકારી વિભાગ અંતર્ગત ચાલતા વિકાસકામોની સમીક્ષા સાથે સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા તાકીદ કરાઈ. ધારાસભ્યો શ્રીઓ દ્વારા બેંક, રેલવે, પોસ્ટ, રોડ, વીજળી, રસ્તા, પાણી સહિતના મુદ્દે વિવિધ પ્રશ્નો રજૂ કરાયા. સાંસદ શ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક મળી હતી. આ રિવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસકામોની સમીક્ષા સાથે તેને સમયમર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં નેશનલ હાઇવે એરપોર્ટ ઓથોરિટી, પોસ્ટ ઓફિસ, દૂરસંચાર વિભાગ, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સૂર્યઘર યોજના, સમકલિત બાળ વિકાસ યોજના, પાણી પુરવઠા, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, સોઇલ હેલ્થ કાર્ડ, સ્વામિત્વ યોજના, વીબીજી રામજી, ખેલો ઇન્ડિયા, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના, રેલવે ઇન્ફ્રા પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ, અટલ ભૂજલ યોજના, નેશનલ હેલ્થ મિશન, મિડ ડે મીલ સ્કીમ વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસકામોનું સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સાંસદ શ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા તથા ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઈ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા અધિકારીશ્રીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તે કામને સંલગ્ન સૂચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારને લગતા મુદ્દા રજૂ કરીને જે તે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઈ હતી. સાંસદ શ્રી વિનોદ ચાવડાએ આ બેઠકને મહત્વપૂર્ણ હોવાનું જણાવીને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને અધિકારીશ્રીઓ દ્વારા ધ્યાને લઈને ત્વરિત નિકાલ કરવા તથા પ્રગતિ હેઠળના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. સાંસદશ્રીએ મહત્વપૂર્ણ યોજનાઓના પ્રસાર સાથે લાભાર્થીઓ સુધી તેની પહોંચ વધારવા પર ભાર મૂક્યો હતો. ઉપરાંત કચ્છમાં રેલવેના ચાલતા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા સાથે સરહદી વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક મજબૂત કરીને તેને લગતા પ્રશ્નોનો ત્વરાએ નિવેડો લાવવા જણાવ્યું હતું. ઉપરાંત વિકસિત ભારત જી રામજી યોજનાને જમીન સ્તર પર અમલીકરણ કરવા સાથે તેનો પ્રચાર પ્રસાર કરવા ખાસ અનુરોધ કર્યો હતો. આ સાથે કચ્છની શાળામાં ખૂટતી સુવિધા, રેલવે અંડરબ્રિજમાં ભરાતા પાણીના પ્રશ્ન, સખી મંડળોની સક્રિયતા વધારવા, બેન્કિંગ સેવા, નેશનલ હાઇવે સહિતના પ્રશ્નો પર ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે જ કચ્છમાં પીએમ સૂર્યઘર યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે તે માટે સક્રિયતા દર્શાવવા સહિત વિવિધ કેન્દ્રકૃત યોજનાઓ અને ક્ષેત્રોમાં થયેલી કામગીરીની સાંસદશ્રીએ વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે કલેક્ટર શ્રી આનંદ પટેલે વિવિધ વિભાગ હેઠળ થતા વિકાસકામો જનપ્રતિનિધિઓ સાથે સંકલન અને સહયોગમાં રહીને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જન સુધી સુખાકારીના કામો સુચારુ રીતે થાય તે બાબતે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. બેઠકમાં ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા શાળા, આંગણવાડીના પ્રશ્ન, પાણીના પ્રોજેક્ટ, રેલવેને સંલગ્ન તથા રસ્તાના પ્રશ્ન, ભુજ શહેરના પ્રશ્ન, વીજ વાયરના સમારકામ સહિતના વિવિધ મુદ્દાઓ અંગેની રજૂઆત કરીને આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પોસ્ટ ઓફિસ, એરપોર્ટ ઓથોરિટીના CSRના કામ, આંગણવાડી કેન્દ્રો સહિતના પ્રશ્નો રજૂ કરીને તેનું તત્કાલ નિકાલ કરવા રજૂઆત કરી હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ દ્વારા ગ્રામ વિકાસ વિભાગ હેઠળની આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, દીનદયાળ અંત્યોદય યોજના સહિતની કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપી પૂર્ણ કામો, નવા લક્ષ્યાંક તથા પ્રગતિશીલ કામોની છણાવટ કરીને પદાધિકારીશ્રીઓને માહિતી વાકેફ કર્યા હતા.
બેઠકમાં સાંસદ શ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મનીષ ગુરુવાણી, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો.
આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.